અસ્સલામુઅલૈકુમ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે? એમ તો હારા જશો ઇન્શાલ્લાહ. આપણે ઉઠી ગયા છીએ, સવારના 12 વાગી ગયા છે. આપણો ટાઈમ જ છે ઉઠવાનું, એટલે કાંઈ ઊંધો ના સમજતા. આપણે વહેલા નથી ઉઠતા, મોડા જ ઉઠીએ છીએ. કામ ધંધાની ટાઈમે કામ ધંધો બી કરી લઈએ છીએ અને વ્લોગના ટાઈમે વ્લોગ બનાવી લઈએ છીએ. થોડોક સપોર્ટ એ દેખાડી લેજો. આજે આપણે જવાનું છે ખંભાળિયા. આપણે મહેમાન આવ્યા છે ભાણવડથી ખંભાળિયા રૂકનસા બાપુની દરગાહે. આવી રીતે જ બ્લોગમાં તમે બન્યા રહેજો. તમને રસ્તામાં શું શું થાય છે, શું શું છે, તમને બધાએ બતાવીશ અને કેના આગળ જાય છે આપણે એ બી તમને હું બતાવીશ. બરાબર, ભાણવડની સરજમીનના ખાસ આપણા મિત્ર અને ભાઈ છે અરમાન કરીને, અરમાન રૂંજા. આપણે જઈએ છીએ એમના આગળ. હાલો, આવી રીતે જ બ્લોગમાં બન્યા રહેજો. આપણે ડાયરેક્ટ મળીએ ફ્રેશ થઈને રનિંગમાં. હાલો, આપણે નાહી ધોઈને નીકળી ગયા છીએ ગાડીમાં પેટ્રોલ નાખાવા. આપણે જઈએ છીએ ખંભાળિયા રૂકનસા બાપુની દરગાહે. તમે એવી રીતે જ બ્લોકમાં બન્યા રહેજો. બહુ એટલે બહુ મજા આવશે. અને તમે ખાસ કરીને જે વ્યૂ છે ને ભાઈ, જોજો, હટીને. હાલો, હવે આપણે એને ઓનલાઈન કરી નાખી QR કોડ અને મળીએ આગળ. આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા હતા, તો આપણને રસ્તામાં મળી ગઈ ચાની દુકાન. તો આપણે ચા બા પી લીધી અને આ જગ્યા છે, તમે જોઈ લ્યો, સિક્કા પાટિયા. આ સિક્કા પાટિયાની હોટલ છે ભાઈ. અહીંયા આવજો ચા પીવા. ચા એક નંબર બને છે ભાઈ, એમને એમ કાંટો ચડી જશે. જોઈ લ્યો માહોલ કેમ છે. હાલો, હવે મળીએ આગળ. એમ કરતાં આપણે જતા હતા ખંભાળિયા. તો રસ્તામાં આવી ગયો ઇન્ડિયન ઝંડો, એટલે આપણે રિલાયન્સ મોલ આગળ જ છે. હવે મળીએ આગળ. હાલો, આપણે પૂગી ગયા ખંભાળિયાનો ગેટ જોઈ લ્યો ભાઈ, કારીગર એક નંબર હતા અહીંયાના. હાલો, હવે મળીએ આગળ. ભાઈ જાતા ફાટક થઈ ગઈ હતી ખંભાળિયામાં બંધ, એટલે આપણે હલવાઈ ગયા. હવે હાલો, આપણે ડાયરેક્ટ મળીએ દરગાહે. ફાઇનલી આપણે જોઈ લ્યો વ્યૂઝ. તમે જોઈ લ્યો, એકવાર વ્યૂ જોઈ લ્યો તમે ખાલી કેમ છે. ઘટે કાંઈ બાદલ કીએ મારું કામ હો. અને આપણે ફાઇનલી પૂગી ગયા છીએ હરમાનભાઈ આગળ. શું છે હરમાનભાઈ? આપણે છે, તમને ખબર છે, સિક્કાથી તમારી મુલાકાત લેવા આવ્યા છીએ. એમ ને? તો આ જો ને ભાણવડની હસ્તી આગળ થતા આવી. તમે આમાં કાંઈક જોઈને કહી શકો છો, જો અમારા ગરીબ માણસ માટે કાંઈક કહી શકતા હોય તો. બાપુને લાઈક કરો, ફોલો કરો. અરે કેના બાપુ આપણે. અને આ છે આપણા માહિરભાઈ. શું છે માહિરભાઈ? સારું છે ને તમને? અરે તો બસ તમને સારું જ રહીએ. અને આ રહી આપણા નાનકડા ઉવેશભાઈ. ઉવેશભાઈ, અહીંયા જ ઉભા રહી જાવ તમે. શું હાલે છે તમારે? બરાબર હાલે છે ને? તમે બીમાર હતા? કેમ, શું થયું તું? તાવ આવ્યો હતો. કેવી રીતે? પછી તાવ વયો ગયો? એટલે હોસ્પિટલમાં હતા કે ખાલી એમને? હોસ્પિટલ હતા. એવું છે? કઈ એડમિટ કર્યું તું તમને? ટેબલ દરગાહે ગયા હતા. એમ? સારું, તો દરગાહ થી થઈ ગયું ને સારું? અરે કોઈ ના કરે, કોણ કરે? દાદા કરે. હા, હાલો, આવી રીતે વ્લોગમાં તમે મહિના રહેજો. બરાબર, હજી તમને ઘણા વ્યૂ દેખાડી. અને અહીંયાના લોકેશન બહુ ડેન્જર છે ભાઈ, આવા જેવું છે. હું જાય ઘણા, પણ હું બધા છોકરીઓ હોય ને, છોકરાને બધા નાવા ધોવાનું ચાલુ છે, મતલબ એમને ડેમમાં. અને જોઈ શકો છો સામેથી આવે છે. હાલો, આવી રીતે બ્લોકમાં બન્યા રહેજો. આપણે મળીએ આગળ. ફાઇનલી આપણે રૂકનસા બાપુએ પૂગ્યા એવા. જોઈ શકો છો, યા રૂકનસા વલી. આ રૂકનસા બાપુનો ગેટ છે અને આ બધા આપણા જોડે જ છે. હાલો, આવી રીતે બ્લોકમાં બન્યા રહેજો. તમને એને અંદર એન્ટર થાય, અંદરનો વ્યૂ દેખાડું અને તમને અંદરની મજા બી દેખાડું રૂકનસા બાપુની. તમે આ જોઈ શકો છો અરમાનભાઈ ને શું કરવા માંગે છે કઈ ખબર નથી પડતી ભાઈ. આવી રીતે ધક્કા મારવાના હોય. અમે ગરીબ માણસો રહ્યા, અમારા શરીરમાં કઈ છે નહીં. ફોન વાપરતા હોય ગરીબ માણસો હોય. અને આઈફોન વાપરવાથી કોઈ અમીર થોડા થઈ જતા હોય. એક આઈફોન છે, બીજું શું છે? મારા આગળ કાંઈ નથી. આપણા આગળ કાંઈ નથી ભાઈ. આપણે કોઈ દી ફેંકતા જ નથી ને અરમાનભાઈ. એ નીતા કાકીને તો જો ભાઈ તમારે કોન્ટેક્ટ કરવાના હોય, કેમ કે તમારાથી કોન્ટેક્ટ અમારા થાય. નીતા કાકી યારે કરવા હોય તો, કેમ કે નીતા કાકી તમારા કાક થાય, અમારા શું થાય? તમારા તમને ખબર શું થાય? એમ તો પર્સનલી ફોનમાં તમે ઘણું બધું કહો છો. અત્યારે અત્યારે એમાં કઈ નથી આપતો ભાઈ. જો હવે અહીંયાનો વ્યૂ તમે જાણવો જોઈ લ્યો ભાઈ, આપણા રૂકનસા બાપુની મજા. તમે જોઈ શકો છો રૂકનસા બાપુની મજા. અને જે કોઈ આવી ના ગયો હોય, જે કોઈને જોઈ ના હોય, બરાબર, તો ખંભાળિયાની સરજમીન ઉપર છે. તમે દીદાર કરી લ્યો.
યાર રૂકનસા બાપુ જોઈ શકો છો રૂકનસા બાપુની મજા તમે જોઈ લો અહીંયા બેઠક વગેરે બધાય છે રૂમ વગેરે બી છે જાઓ બોર્ડમાં શું લખાયું છે તમે જોઈ શકો છો વ્યૂ બી એક નંબર છે ભાઈ હાલો હવે સલામ દુઆ અંદર કરીને પછી આપણા વ્લોગમાં મળીએ આજે વ્લોગમાં તમે બન્યા રહેજો તો આપણે અહીંયા રૂકનસા બાપુની વાઈટ છે તમને દેખાડીએ પેલા અહીંયા વાઈટ તૂટી ગઈ છે એટલે થોડુંક ડાકડૂક કરી નાખ્યું છે બરાબર આ પાણી આવી ગયું છે એટલે પરફેક્ટ તમને દેખાશે નહીં જો ફાઇનલી આ રૂકનસા બાપુની વાઈટ નીચે ઉતરાય એમ છે નહીં નકર તમને નીચે ઉતરીને થોડો ઘણો હકી વ્યૂઝ દેખાડત આ જોઈ લ્યો તમે વ્યૂ જોઈ લ્યો ભાઈ કેમ છે તમને અહીંયા કૂતરા બૂતરા કોઈ બી ચીજ કહી રહ્યું નહીં એટલે તમે અહીંયા આવીને એકવાર ખાલી નાઈ એટલે 110% ભાઈ 110% તમને રિઝલ્ટ મળે અહીંયા તાત્કાલિક કોઈ ચીજ કરાવવાની જરૂર ના પડે હોસ્પિટલ જવાની જરૂર ના પડે એનાથી પહેલાં કૂતરાનું રોગ વયું જાય એકવાર આવીને ટ્રાય કરવાની છૂટ ખંભાળિયાની સરજમીન ઉપર છે અને રૂકનસા બાપુ દરગાહનું નામ છે ફોજી હોટલના સામેની ગલીમાં ગળી જવાનું અહીંયા બોર્ડ મારેલ જ છે એકવાર આવીને ટ્રાય કરજો અહીંયા વ્યૂ બહુ ડેન્જર છે પણ શૂટના કામનું છે અહીંયા રીલ્સ વગેરે ફોટો વગેરે બધા તમે બનાવવા આવી હાલો આવી રીતે બનાવજો મળી બી ગયા નેક્સ્ટ વ્યૂમાં આપણે જોઈ શકો છો તમે હરમનભાઈ કેવા કાંડ કરે છે જોઈ લ્યો ભાઈ હરમનભાઈ શું કરે હરમનભાઈ હાવા બેઠા છે એક મિનિટ શું લાગે છે હલો આપણે થઈ ગયા છીએ ખંભાળિયાથી રિટર્ન હવે જાય છીએ આપણા ઘરે સિક્કા બરાબર સિક્કામાં એન્ટર થઈ ગયા છીએ અને આપણે આ વ્લોગ અહીંયા જ થાય છે પૂરો નેક્સ્ટ વ્લોગમાં ઇન્શાલ્લાહ આપણે મળશી જો મજા તમને આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ બે કરી મૂકજો તમને બરાબર મજા આવે તો કરી નાખજો ના આવે તો બી કરી નાખજો આગળ રિસ્પોન્સ સારું મળશે તો આપણે નેક્સ્ટ વ્લોગ લઈને એનાથી સારું આવશે હાલો ખુદા હાફિઝ